બીજો સુખી થવાનો સિદ્ધાંત એ છે, ગ્રહસ્થ આશ્રમી તરીકે પૈસાનું યથાર્થ રૂપ જાણી રાખો. પૈસો ખૂબ જરૂરી છે, એ બહિર પ્રાણ છે. એની માટે પુરુષાર્થ કરવો અને ખૂબ સારા પૈસા કમાઈ શકો એની માટે પ્રવૃત્તિશીલ રહેવું છે. એની ના નથી એ સુખી જીવનનો એક મુખ્ય પાયો છે. ગ્રહસ્થ આશ્રમ માટે એ બહિર પ્રાણ છે એટલે એની માટે પ્રયત્ન ચોક્કસ કરો, પણ એ સંબંધી અમુક સ્પષ્ટ સમજણો, એ વિચાર આપણે મનમાં રાખી મૂકવા. એટલે કે એનું યથાર્થ, જેમ કોઈન હોય એને બે સાઈડ છે, સિક્કો હોય અને બે સાઈડ છે, એમ ધનને પણ બે સાઈડ છે. એક સાઈડ શું છે ધનની, કે તમને શારીરિક રીતે અને વ્યવહારિક રીતે સુખી કરી શકે. ઉઠવું, બેસવું, બોલવું, ચાલવું, મકાન, ગાડી, સંબંધો, વેપાર, એમાં તમને સુખી કરી શકે. એનું એક રૂપ છે. આપણે આ રૂપ યથાર્થ જાણ્યું છે ને એની માટે પ્રયત્નશીલ છે. પણ જેમ સિક્કાને બે બાજુ છે, એ જ આપણને કહે છે કે ધનને પણ બે બાજુ છે. અને બીજી બાજુ શું છે કે ધન પ્રત્યે ઓવરલવ, વધારે પડતો પ્રેમ, એનાથી એક સ્ટેપ આગળ ઇન્ફેચ્યુએશન, એટલે અત્યંત લોભીપણું, એ પાછું દુઃખનું કારણ બને. એ ના હોય તો ધન છે એ સુખનું કારણ છે. ધન છે સુખનું કારણ છે. માયા કાયમ દુઃખદાયી નથી. જો માયા છે એ સત્વગુણમાં આપણને રાખતી હોય અને ભગવાનની સેવામાં રાખતી હોય તો સુખદાયી છે. એવું ભગવાન સ્વામિનારાયણનો અભિપ્રાય છે, શાસ્ત્રોક્ત અભિપ્રાય છે. એટલે ધનનું બીજું રૂપ એની માટે પ્રેમ અને લોભીપણું છે, એટલે એમાંથી ઘણો બધો અનર્થ ઊભો થાય છે, પાપ ઊભું થાય છે. તો પછી એ દુઃખી કરે. ખૂબ શાંતિથી ઘરે જઈને વિચાર કરવાનો કે પૈસાથી હું જે વસ્તુ ખરીદી શકું અને હું સુખી થઈ શકું. એમાં હમણાં આપણે જે વાત કરીએ એ બધી વાત આવે. અને એક લિસ્ટ એવું બનાવવાનું કે પૈસાથી જે વસ્તુ ખરીદાતી નથી અને મારે જીવનમાં અત્યંત જરૂરી છે સુખી થવા માટે, વિશ્વાસ, પ્રેમ, પારિવારિક સંબંધો, મિત્રતા, સ્વાસ્થ્ય, આ બધું પૈસાથી નથી મળતું અને અત્યંત જરૂરી છે સુખી થવા માટે. હું તમને ચોઈસ આપવા, દ્રષ્ટાંત સમજાવવા માટે, એમાંથી એક ચોઈસ લેવાની. ચોઈસ એક, $1,000 અબજ. $1 અબજ એટલે અત્યારે ડોલરનો 70 રૂપિયા ગણો એટલે 7 લાખ કરોડ રૂપિયા થયા. $100 અબજ એટલે 7 લાખ કરોડ રૂપિયા, એ તમને આપવાના. ચોઈસ એક. અને ઓપ્શન 2, તમારું સ્વાસ્થ્ય અને તમારો પરિવાર, એ તમારી પાસે લઈ જાઓ. કદાચ ત્રીજું ઓપ્શન, એ ઓપ્શનમાં ત્રીજી વાઇટ ઉપર અહીંયા એક આંટો ઓછો કરી નાખો. સ્વાસ્થ્ય લઈ લેવાનું, પરિવાર લઈ લેવાનું અને અહીંયા એક આંટો ઓછો કરી નાખવાનો. હવે એમાંથી તમને કયું ઓપ્શન ગમે છે બોલો, એ આપીએ. $100 અબજ ઉપર અહીંયા એક આંટો ઓછો હોય શું કરવાનું? અને સ્વાસ્થ્ય ના પથારીમાંથી ઊભા નથી શકતા શું કરવાનું? એટલે અંગ્રેજીમાં સરસ એક કહેવત છે, things that money can buy and make you happy, the list is quite small as compared to the list that things that money can buy and make you happy. એટલે એના પડતા વધારે પડતો પ્રેમ નહીં રાખવાનો. વધારે પડતો પ્રેમ અને લોભીપણું એ બહુ જ મોટા પ્રશ્નો સર્જે છે. તમે રોજ વાંચતા હશો. તમારી કંપનીનું નામ સત્ય હોય પણ તમે અસત્ય પ્રેક્ટિસ કરો એટલે પકડાયું નહીં પકડાયું. તમે સહારા હોય હજારો પરિવારના, હજારો પરિવાર માટે તમે ઘર બાંધી આપ્યા હોય તો પણ તમે તિહારમાં 2 સહારા 4 વર્ષ રહી શકો છો. તમે કિંગ ઓફ ધ સ્કાઈઝ હો તો પણ તમારે ભારત ઇન્ડિયન પાસપોર્ટ વગર છોડવું પડે. લંડન થી પાછા આવશે ને મોઢું ખોલશે એટલે એમને બીજા કેટલાને તકલીફ પડશે. પણ પૈસાના ઇન્ફેચ્યુએશનમાં એવું બની શકે કે 5, 7, 10 દિવસ સીબીઆઈની કસ્ટડીમાં પણ રહેવું પડે, વધારે પડતો પૈસાનો લોભ હોય તો. આ હકીકત છે, આ પ્રસંગો બનેલા છે, ઇતિહાસમાં છે, હકીકત છે. એટલે એમાંથી અનર્થ થાય અને ખોટું થાય. વર્ષો પહેલા તુલસીદાસજી રામાયણમાં લખ્યું, પરધન પથ્થર માનીએ, કે જે ધન તમારું નથી એ તમારી માટે પથ્થર છે, એની સામે થૂકવાનું પણ નહીં, આપણું થૂક પણ બગડે. તો સુખી થવાના સિદ્ધાંતમાં છે. અગેન પૈસા માટે પુરુષાર્થ કરવો જ,
પૈસામાં સુખ રહેલું જ છે, કારણ કે તમારો બધો વ્યવહાર એ જ સાચવે છે. પૈસા વગર તમે દુઃખ આવે છે એ હકીકત છે સમાજની, પણ પૈસાનું યથાર્થ રૂપ ન જાણ્યું હોય કે એમાં વધારે પ્રેમ અને લોભીપણાથી આટલું મોટું દુઃખ પણ સર્જાય છે, ન જાણ્યું હોય તો દુઃખી થાવ. એટલેનું યથાર્થ રૂપ જાણી લેવા. એટલે બીજો સિદ્ધાંત આ છે. ત્રીજી વાત એ છે પરિશ્રમ અને પૈસાની સાથે એ તમારો પરિવાર. તમારો પરિવાર છે. હમણાં હાર્વર્ડ યુનિવર્સિટીમાં એક સર્વે થયો, લગભગ 100 કરતા વધારે 110 દેશોમાં થયો, 8 વર્ષ સુધી ચાલ્યો. અક્રોસ કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન, નેશનાલિટી, 5 ખંડો ઉપર અલગ અલગ જ્ઞાતિ અને ધર્મના પરિવારોને આ પ્રશ્ન પૂછવામાં, અને પ્રશ્ન એ જ હતો કે તમારી દ્રષ્ટિએ પૃથ્વી પર સૌથી મોટું સુખ શું છે? 67% પણ વધારે રિસ્પોન્ડન્ટ્સે એવું કહ્યું. હું પહેલા એનું એક્ઝેક્ટ એ જે વાક્ય લખાણું છે એ બોલું છું કે ટુ સ્પેન્ડ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ with your near and dear ones whom you love and respect, who love and respect you, is the greatest joy upon this earth. એટલે કે હવે ભાષાંતર કરું છું. પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે? કે જે તમારી નજીકની વ્યક્તિઓ છે, જેના પ્રત્યે તમને પ્રેમ અને આદર છે, અને જે વ્યક્તિઓને તમારા પ્રત્યે પ્રેમ અને આદર છે, એવી વ્યક્તિઓ સાથે સારો સમય વિતાવવો, ફળદાયી સમય વિતાવવો, બેસવું, ઉઠવું, વાતો કરવી, જમવું, એ પૃથ્વી પર સૌથી મોટો આનંદ છે. તો સુખી થવાના સિદ્ધાંતમાં ત્રીજી વાત છે પરિવાર માટે સમય કાઢવો, સમય પરિવાર સાથે વિતાવવો. તમે ઘરે જઈને ગૂગલ ઉપર 30 સેકન્ડની એક સરસ સ્પીચ છે, જોજો. બ્રાયન ડાયસન, જે કોકોકોલા કંપનીના વર્લ્ડ સીઈઓ હતા, બહુ જ મોટી જવાબદારી કહેવાય, કોકોકોલાનો આખો દુનિયાનો વહીવટ સંભાળવાનો. એમણે એક કોન્વોકેશન ડેમાં, જે MBA સ્ટુડન્ટ્સ હતા, ત્યાં એક સરસ બી સ્કૂલમાં કોન્વોકેશન ડેમાં વાત કરી. 63 સેકન્ડનું આ પ્રવચન કર્યું એમણે. અદ્ભુત પ્રવચન. હું એ 30 સેકન્ડમાં નથી કરતો, થોડી 2 મિનિટ વધારે લઈને તમને નિરૂપણ સાથે સમજાવું છું. એમણે બહુ સરસ વાત કરી. સમજો, દ્રષ્ટાંત સમજવા જેવું છે કે જીવનમાં વ્યક્તિ 5 બોલ સાથે રમતો હોય છે. તમે એ સર્કસ જોયું હશે, જ્યારે જોકર હોય એના હાથમાં 5 બોલ હોય, 5 બોલ જગલિંગ કરતો હોય અને એકલી બોલ નીચે ના પડવા દે. જોયું છે ને સર્કસમાં? એમ બ્રાયન ડાયસરે કહ્યું કે માણસ પણ જીવનમાં 5 બોલ સાથે રમતો છે. પહેલો બોલ એના કામનો બોલ, બીજો પરિવારનો, ત્રીજો મિત્ર અને સ્નેહીઓ, ચોથો એનું સ્વાસ્થ્ય, અને 5મું એમનું સ્પિરિટ એટલે આત્મા. આ પહેલું વાક્ય બોલ્યા. પછી આ ફ્રેશ MBA બધા ગ્રેજ્યુએટ્સને એમને કહ્યું કે તમે 40 વર્ષ કોર્પોરેટમાં કામ કરશો ત્યારે તમને ખબર પડશે કે પહેલો બોલ જે કામનો બોલ છે રબરનો છે, અને બાકીના 4 બોલ છે ગ્લાસના, કાચના બનેલા છે. પછી ત્રીજું વાક્ય બોલે, બીજા વાક્યને સમજાવતા કે પહેલો બોલ છે રબરનો છે, એટલે કામનો બોલ રબરનો છે, કદાચ તમે હાથમાંથી છટકશે અને જમીન ઉપર પડશે તો એ બાઉન્સ થશે, કારણ કે રબરનો બનેલો છે. કામ તો બીજું પણ મળી રહેશે. કામ છે બસ સ્ટેશન જેવું છે, દર 3 મિનિટે એક બસ આવે છે. પણ બાકીના 4 બોલ એ કાચના બનેલા છે. પરિવાર, સગા સ્નેહી, સ્વાસ્થ્ય અને આત્મા એટલે સ્પિરિટ, એ તમારા હાથમાંથી એક પર છટકશે અને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પડશે. એ તૂટશે નહીં તો કદાચ ક્રેક પડશે. ક્રેક નહીં પડે તો એનો આકાર બદલાઈ જશે, પણ એ જેવા છે એવા તો ફરી વખત નહીં રહે. એટલે છેલ્લે કન્ક્લુડિંગ વાક્ય બહુ જ અદ્ભુત બોલ્યા. સો ગેટ ટુ વર્ક ઓન ટાઈમ, વર્ક ઇફેક્ટિવલી ડ્યુરિંગ યોર વર્કિંગ અવર્સ એન્ડ ગેટ બેક ટુ યોર ફેમિલી ઓન ટાઈમ. એટલે તમારા સમય હોય કામ કરવાનો, સવારે 8 કે 9 ટાઈમે કામ પર પહોંચી જવું, કામના સમય દરમિયાન બહુ ઇફેક્ટિવલી કામ કરવું, અને સાંજે યોગ્ય સમયે તમારે તમારા પરિવાર પાસે પાછું આવી જવું. બધાને આપણને પ્રશ્ન શું છે? ટાઈમ નથી. બસ જે ભગવાને સમજ્યા વગર 24 બનાવે. આપણને કોક નહીં બોટાદમાં પૂછ્યો તો આપણે 26નું સજેશન હતું કે નહીં? ઘણા 28નું યાદ, અને હજી એકાદ વખત સાંભળે તો આપણે કહીએ 26નું કંઈક કરો.
આ 24 ઓછા પડે છે. બહુ સમજીને 24 બનાવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ પાસે 24 છે, નરેન્દ્રભાઈ મોદી પાસે 24 છે, પ્રમુખ સ્વામી મહારાજ પાસે પણ 24 હતા, આજે મૌન સ્વામી મહારાજ પાસે પણ 24 છે. એવું કામ કરે છે. એમના સગાશ્રી એમનો જે પરિવાર છે, DAPS સંસ્થા એમનો પરિવાર છે, એવી રીતે પરિવાર સાથે સમય કાઢે છે. તમારે તો તમારે 5 જણા જોડે જ કાઢવાનું છે ને. મહંત સ્વામી મહારાજ 2017ની સાલમાં અમેરિકા પધાર્યા ત્યાં વોશિંગ્ટન ડીસીમાં બેરેક ઓબામા એક્સ પ્રેસિડેન્ટ ઓફ અમેરિકાની ઓફિસે પધરામણીએ ગયેલા વોશિંગ્ટન ડીસીમાં. ત્યાં વાર્તાલાપ થયો. બેરેક ઓબામા એક્સ પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા, એમના વિશે તમને એક વાત જાણતા અત્યંત આશ્ચર્ય થશે. એમણે કહ્યું કે 8 વર્ષ હું પ્રેસિડેન્ટ રહ્યો, 4 વર્ષની 2 ટર્મ લીધી, પણ એક પણ દિવસ એવો નથી કે સાંજે હું પરિવાર સાથે ભોજનમાં ન બેઠો. એમને એમ તાલીઓ ના પાડતા, વાત ગમે એટલે તાલીઓ નહીં પાડવાની, આમાંથી કંઈક લેવું હોય તો જ. તો હસતા હસતા વાત કરું છું. અને તમે કહો ના મારે તો બહુ મોડું થઈ જાય છે રોજ રાતે 10 વાગે, તો બેરેક ઓબામા કરતા વધારે કામ છે, એના કરતા વહીવટ તારો મોટો છે. આખા બોટાદમાં જેટલો પૈસાનો વહીવટ ને કામનો વહીવટ થતો હશે ને એટલું તો વ્હાઇટ હાઉસમાં દર 15 મિનિટે થતું હોય. આ બોટાદ આખું વેચાઈ જાય ને એટલો પૈસાનો વહીવટ રોજ વ્હાઇટ હાઉસમાં થતો હોય, અને તમે કહો મારી પાસે ટાઈમ નથી. એટલે ટાઈમ અને વર્કના આપણે પુઅર મેનેજરો એટલે પરિવાર સાથે સમય ન કાઢી શકીએ. કુમાર મંગલમ બિરલા 5 લાખ કરોડનું આદિત્ય બિરલા ગ્રુપ, સોલ્ટ ટુ સોફ્ટવેર બધું જ બનાવે છે, મીઠાથી માંડીને કોમ્પ્યુટરના સોફ્ટવેર. એમના ધર્મપત્નીના ઇન્ટરવ્યુ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં આવેલો, હજી કટિંગ મેં સાચ્યું છે. અને પ્રેક્ટિકલ પ્રશ્ન પૂછ્યો કે આટલો મોટો વહીવટ દુનિયાના 40 દેશોમાં તમે આમ ટાઈમ કેવી રીતે મેનેજ કરો છો? પરિવાર સાથે તમે સમય કાઢી શકો છો? ઓફિસ ટાઈમ, વર્કિંગ ટાઈમ, ટ્રાવેલ ટાઈમ, પરિવાર સાથે તમને સમય નીકળે છે? કુમાર મંગલમ બિરલાના ધર્મપત્નીએ સુંદર ઉત્તર આપ્યો. હવે સાંભળજો બરોબર. એમણે કહ્યું કે અમારા બિરલા પરિવારમાં એક કલ્ચર છે, એટલે કે એક ટ્રેડિશન, એક પ્રણાલિકા છે, એટલે કે બધાએ પ્રેમથી સ્વીકારેલો એક નિયમ છે કે રાત્રે 8 વાગે એટલે અમારે બધાએ અમારા મોબાઈલ ફોન અમારા માતૃશ્રી એટલે કુમાર મંગલમ બિરલાના માતૃશ્રી એટલે આદિત્ય બિરલાના વિધવા પત્ની એમને જમા કરાવી દેવાનો. ઇવન કુમાર મંગલમ બિરલા પોતે. અને પેલા ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના ઇન્ટરવ્યુને આશ્ચર્ય થયું કે સર વોટ ડુ ડુ આફ્ટર ધેટ, કે તમે 8 વાગ્યા પછી મોબાઈલ હાથમાં શું કરો? ઘણા 8 વાગ્યા પછી મોબાઈલ હાથમાં તો જિંદગી જ નથી. આપણને તો ખરેખર એવું છે. જો અડધો કલાક આપણે હાથમાંથી મોબાઈલ ફોન લઈ લઈએ તો શું કરવું ને એ પ્રશ્ન થઈ જાય. અને દર 3જી મિનિટે વગર કારણે ગમે ત્યાં હોઈએ, ગમે તે પ્રવૃત્તિમાં હોઈએ, આપણો હાથ મોબાઈલ અડવો જ જોઈએ, નહીં તો આપણે ડિસ્ચાર્જ થઈ જઈએ. એવું થાય. દર 3 મિનિટે જોવે કઈ છે તો તું સેલિબ્રિટી છું તો તારે કંઈક હોય. અને રાત્રે 11 વાગે 12 વાગ્યા સુધી મોબાઈલ ચાલુ રાખે, રાત્રે 12 વાગે સુતા જોઈ લે કંઈ છે નહીં ને. તને એમ છે કે મને 2G વિશે, 3G, રાફેલ વિશે ખૂબ ખબર છે, તો કાલ સવારે પ્રધાનમંત્રી JPC ખોલે, જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી, અને એમને માહિતી મળે નરેન્દ્રભાઈને કે મને આ બોટાદમાં એક ભાઈ છે, એમને તો બહુ આ બધી માહિતી છે, બહુ છાપા વાંચ્યા છે, બહુ એના વિશે જ્ઞાન છે, તો જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી ઉપર મેમ્બરશિપ માટે રાત્રે 1:45 વાગે પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી ફોન આવે અને હું ઉપાડી ન શકું તો દેશની બહુ મોટી અસેવા થઈ જાય. એટલે તું રાત્રે 12 વાગ્યા સુધી મોબાઈલ ચાલુ રાખે. તારા જેવા એમની પાસે 130 કરોડ છે, તું સુઈ જા. ખબર પડી? એટલે તું શું સવારે વહેલો ઉઠ, થોડુંક સ્વાસ્થ્ય માટે કંઈક સવારે પરિવાર માટે સમય આપી શક. સવારે ઉઠીને એમ ખોલે તરત વોટ્સએપ, પલંગમાંથી બહાર જઈશ, ભગવાનનું સ્મરણ કંઈ ન કર્યું હોય, એક સારો વિચાર ન કર્યો હોય, પેલા મોબાઈલ ખોલે, ડેટા ચાલુ કરીને વોટ્સએપ ચાલુ, રાજી થાય. 60 ચેટ, 90 મેસેજ. શું પ્રસિદ્ધ છીએ આપણે. પણ એમાંથી 90% ગુડ મોર્નિંગના ફૂલડા હોય છે, એમાં કંઈ બીજું હોય છે? હા કે ના? એમાંથી એક સરસ ફૂલડું તમને ગમે એટલે તમે તમારા ગ્રુપમાં જવા દો, એટલે એ ફૂલડું બોટાદથી અમદાવાદ જાય, અમદાવાદથી મુંબઈ જાય,
મુંબઈથી બેંગલુરુ જાય, ત્યાંથી કોલકાતા જાય, ત્યાંથી વળી સિંગાપુરથી લંડન જાય, લંડનથી પછી ન્યુયોર્ક થઈ, નેરોબી થઈ, દિલ્હી થઈ, અમદાવાદ થઈને પાછું ચોથા દિવસે બોટાદ આવે, એકાદ પાંદડું ઓછું વધતું હોય. આના સિવાય કઈ હોય છે? એ પેલો આખી સર્કિટ મેં કીધી ને, એમાં એક જ જગ્યાએ બપોરે એમ કોઈ નવરો હોય તો ક્રોપ ચોપ કરે, જે ફેસિલિટી આવે છે ને, ક્રોપ ચોપ કરે એટલે એકાદું પાંદડું ઓછું કરે કે વધારે, અને પાછું નવું ફૂલડું ઉપડે. આના સિવાય કોઈ કાર્યક્રમ નથી. આમાં આપણો સમય વધારે જાય છે, એટલે પરિવાર માટે સમય નથી આપી શકતા, સદવાંચન માટે નથી આપી શકતા, સદપ્રવૃત્તિ માટે નથી આપી શકતા, અને એટલે આપણે પૂર્ણ રીતે સુખી નથી થઈ શકતા. This gadget is made to serve you. The reverse has happened. We have become the servants. મોબાઈલ શેની માટે બનેલો છે? આપણી નોકરી કરવા માટે. એ આપણું નોકર છે. રિવર્સ થઈ ગયું, આપણે એની નોકરી કરવા માંડ્યા. એટલે આ આપણો સમય છે. પરિવાર માટે સમય કાઢવો. તમને આશ્ચર્ય થશે, તમારે તો પરિવાર, પત્ની, 2 સંતાનો, કદાચ વૃદ્ધ માતા પિતા સાથે 5-7 જણાનો પરિવાર હોય. આ BAPS આટલો મોટો પરિવાર. પ્રમુખ સ્વામી મહારાજ, ચલો આખો પરિવાર છોડ દો, અમે ખાલી 1000 સંતો, અત્યારે તો 1100 સંતો. દરેક સંતને તમે પૂછો તો પ્રમુખ સ્વામી મહારાજ સાથેના, જે મહંત સ્વામી મહારાજ સાથેના વ્યક્તિગત પ્રસંગો, બબ્બે 5-5, 10-10, 15-15, 20-20. અમારા ભરૂચમાં પેલા સંત છે, નાના પાત્રા છે, ભરૂચ મંદિરમાં નાના ને પાત્રા. ઘનશ્યામ જીવન સ્વામીએ મને એક વખત પ્રસંગ કીધો કે મહંત સ્વામી મહારાજ તો હજી ગુરુપદે આવ્યા હજી 3 વર્ષ થયા છે. આ મને એમને પ્રસંગ લગભગ 6-8 મહિના પહેલા કીધું, 2.5 વર્ષ જ થયા છે. એમને કંઈક મને આંકડો કીધું, 30 થી 35 વખત કે મારા ખભા ઉપર હાથ મૂકીને મને સ્માઇલ આપી, કાં તો મને નામ પૂછ્યું, કાં તો પૂછ્યું કેમ છો, એની તબિયતનું કંઈક પૂછી લે. વોટ ડઝ ધીસ મીન? શું પારિવારિક પ્રેમ કહેવાય? તમે 84 વર્ષની ઉંમરે 2.5 વર્ષના સમયગાળામાં આટલા લાખો લોકોને એટેન્ડ કરવા, એમાં એક વ્યક્તિને આટલો બધો સમય આપી શકો છો? અનબિલિવેબલ. વાંકાનેરમાં પેલો આસિત મહેતા વકીલ, અત્યારે અમદાવાદ સેટલ થયો છે. એટલે તો વત્તામૃત કે સ્વામીની વાતો વાંચતા તો વિચારે ચડ્યો હોય ને કંઈક વિચાર, તરત પ્રમુખ સ્વામીને જ લખવાનું, વચ્ચે કોઈ નહીં. પ્રમુખ સ્વામી મહારાજ બધા જ એના પત્ર ઉત્તર આપે. તમને આશ્ચર્ય થશે કે એને મને ફાઇલ દેખાડી હતી, વાંકે એનો બોક્સ ફાઇલ, 2 ફાઇલ, 70-80 પત્રો પ્રમુખ સ્વામી મહારાજ એની પર લખ્યા છે. અમુકમાં 2-4 લીટી, અમુકમાં 8-10 લીટી, અમુકમાં તો આખું પાનું, 1.5 પાનું લખ્યું છે. એક વ્યક્તિને જો આટલી સ્પર્શી શકતા, અગેન હું કહું છું, એમની પાસે પણ 24 કલાક જ હતા. અને તમને તમારો છોકરો રિપોર્ટ કાર્ડ દેખાડવા કે પપ્પા મારો રિપોર્ટ, એક તો રવિવાર સવારે તમે શાંતિથી એક તો ઉઠ્યા હોય 9-9:30, પછી તમે છાપું વાંચતા હોય, અને છાપા વાંચતા ડેડી મારો રિપોર્ટ આવ્યો, તો તમે શું કહો? મમ્મીને દેખાડ્યું તો ક્યાં? મમ્મી સહી કરી તો ક્યાં? બસ બહુ સારું. એટલે જોતો ખરો, તું છાપામાં જે શેર બજારની સેન્સેક્સના ઉતરચડ જોવે છે ને, તો અહીં ઉતરચડ જો, મેથમાં 45માંથી 35 થઈ ગયા, ખબર પડી? અને કાં તો ખાલી એટલું પૂછી લે કે સ્કૂલે નિયમિત જાય છે ને? પેલો કે હા પપ્પા. પરીક્ષા હમણાં નથી ને? તો કે ના પપ્પા, પરીક્ષા તમારા પતિ ગયા, રિપોર્ટ આવી ગયો. કોઈ ધમાલ નથી ને? તો કે ના. ફરિયાદ નથી આવી સ્કૂલમાંથી? તો કે ના. ટ્યુશન બરોબર જાય છે? હા, સારું જા. પેલું પોલીસ સ્ટેશનમાં PI ઇન્ક્વાયરી કરતો હોય ને, એવી રીતે છોકરાને ભણવાનું પૂછે. આવી રીતે પરિવાર ના ચલાવાય. તમને અત્યારે મનમાં એવું ના લાગવું જોઈએ કે અમે સાધુ છીએ, અમે બ્રહ્મચારી છીએ, અમારે પરિવારનો કોઈ અનુભવ નથી. વાત સાચી છે, અને અમે પરિવાર ઉપર કેમ સલાહ આપવા માટે આવ્યા, એવું થાય તમને, અને થવું યોગ્ય પણ છે. પણ BAPS સંસ્થામાં ને ભગવાન સ્વામિનારાયણના વખતથી અમારા પરમહંસોને આજે પણ સંતો ઘરે ઘરે પધરામણી કરે છે, પરિવાર સાથે બેસે છે. એ પુરુષ સભ્યો હોય એની સાથે બેઠા હોય, વાતચીત થતી હોય, વાર્તાલાપ થતો હોય, પ્રશ્ન રજૂઆત થતી હોય, સમાધાન માટે ચર્ચા વિમર્શ થતો હોય. એટલે ખૂબ અનુભવ છે. હમણાં મુંબઈમાં 10 જ દિવસમાં 180 સંતોએ 22,300 ઘરે પધરામણી કરી. આ શ્રાવણ મહિનામાં હજારો ઘરે પધરામણી થઈ, આખા ગુજરાતમાં ને આખા રાજ્ય, આખા દેશમાં અને પરદેશમાં પણ. એટલે બહુ નજીકથી પરિવાર સાથે બેઠા છે. ને પ્રમુખ સ્વામી મહારાજે 3.5 લાખ ઘર, ઓફિસ, ફેક્ટરી કે દુકાનમાં પધરામણી કરી. એમનો જે અનુભવ હતો પારિવારિક એકતા માટે, એ તમારી સાથે શેર કરવાનો.
અને ઘણી વખત તમે જોજો રમત રમતા હોય ને એના કરતા રમતને બહાર બેઠા બેઠા જોતા હોય ને એને વધારે જ્ઞાન હોય. હું તમને લોજિકથી સમજાવું. ઓલિમ્પિક્સમાં જેટલાને ગોલ્ડ મેડલ મળે છે એના જે કોચ છે એવા 70% કોચ કોઈ દિવસ ઓલિમ્પિક્સ રમ્યા જ નથી, પણ એને જ્ઞાન હોય કે આને ગોલ્ડ મેડલ કેવી રીતે અપાડી દેવું, એને નોલેજ હોય. તમે જો ફૂટબોલ જોતા હોય તો યુરોપિયન લીગ હોય કે બ્રિટિશ લીગ હોય, ઇંગ્લિશ પ્રીમિયર લીગમાં EPLમાં એના જે ફૂટબોલ કોચ હોય છે ને એમાંથી લગભગ 70% કોચ એ લેવલનું ફૂટબોલ તો રમ્યા જ નથી, પણ એને જ્ઞાન હોય એ ઘણી વખત બહારથી ઓબ્ઝર્વ કરીને વધારે નોલેજ હોય. તો એ પારિવારિક એકતા માટેની આ વાત છે. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત વલ્લભ વિદ્યાનગરમાં હતા. એક આપણે હરિભક્ત એમના 2 દીકરીઓની કંકોત્રી લઈને પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યા કે સાંઈ મારી બંને દીકરીનું લગ્ન નક્કી કર્યું અને એક જ દિવસે એક જ માંડવે 2 જાન આવવાની છે, આપ આશીર્વાદ આપો કે 2 સુખી થાય. એટલે પ્રમુખ સ્વામી મહારાજ એમના હાથમાંથી પ્રાતઃ પૂજા પછી વ્યક્તિગત દર્શનમાં, એ વખતે 80ના દાયકામાં તો પૂજા પછી વ્યક્તિગત દર્શન ને બધા, અમે ત્યાં વિદ્યાનગર છાત્રાલયમાં એક ભણતા હતા, મેં ત્યાં વ્યક્તિગત દર્શનની વ્યવસ્થામાં બાપાની સામે જ ઊભા હતા. પ્રસંગ મેં નજરે જોયો, લગભગ 87-88ની સાલ હશે. સ્વામી એમના હાથમાંથી 2 કંકોત્રી હરિકૃષ્ણ મહારાજને ધરાવી, પુષ્પ મૂકીને કંકોત્રી પાછી આપી પ્રસાદીની, અને સ્વામી આશીર્વાદ આપ્યા કે સુખી થાય. પછી સ્વામી એમને સરસ સલાહ આપી. પ્રમુખ સ્વામી કે તમારી બંને દીકરીઓને કહેજો કે ત્યાં સાસરે જાય તો પહેલા 2 વર્ષ જોવે, જાણે, સમજે અને અનુકૂળ થવાનો પ્રયત્ન કરે, પહેલા દિવસથી સજેશન ના કરે. ના હકીકત છે, અમને સંતોને પ્રમુખ સ્વામી પત્રમાં લખ્યું છે, બ્રહ્મોપનિષદમાં છપાયેલું છે, આ તો જાહેર પુસ્તક છે ને છપાયેલું છે, અંદર પ્રમુખ સ્વામીના અક્ષરમાં છપાયેલું છે. અમને સંતોને પણ એક મંદિરમાંથી બીજા મંદિરમાં સેવા મૂકે તો પ્રમુખ સ્વામી મહારાજ અમને સંતોને કીધું કે 2 વર્ષ તો જોવું, જાણવું, લખ્યું છે સ્વામીએ. કે ત્યાં હવે અમે તો બધા એક જ સિદ્ધાંતને રહેણી કરીને વળેલા છીએ, પણ કામ કરવાની પદ્ધતિ જુદી હોય, ઉઠક બેઠક, સમય, મૂડ જુદા જુદા, બધું જાણવું પડે. હવે નવા ઘરમાં જાય તો ત્યાં જે 3-4-5 વ્યક્તિ હોય એ લોકોનો ઉઠક બેઠકનો સમય, જાગવાનો, સુવાનો, ખાવા પીવાનો સમય, ટેસ્ટ, મૂડ, એ બધું જુદું જુદું હોય ને, એમાં જેલિંગ તો થવું પડે કે નહીં. સ્વામીએ પહેલી સલાહ આપી, તેને કહેજો કે 2 વર્ષ જોવે, જાણે, સમજે. પ્રશ્ન શું થાય છે કે આપણે પહેલા દિવસથી જ સલાહ આપી દઈએ આપણી દીકરીને, શું કંઈ થાય ને તો મને તરત ફોન કરજે, યુ આર સ્પોઇલિંગ યોર ડોટર્સ ફ્યુચર. હમણાં અમેરિકામાં ડિવોર્સ લોયર્સની 3 દિવસની કોન્ફરન્સમાં 300 ડિવોર્સ લોયર્સે કન્ક્લુઝન પેપરમાં લખ્યું એ જે ડિવોર્સ, છૂટાછેડા યંગ કપલમાં થાય છે એના મુખ્ય કારણોમાંનું એક મુખ્ય કારણ એ છે કે એની માતાનું દીકરીની સાસરીમાં વધારે પડતું ઇન્વોલ્વમેન્ટ. બધા આમ સ્તબ્ધ થઈ ગયા ને. આ તમને અનુભવાતી હશે ક્યાંક ને ક્યાંક આ વાત. સ્વામી કહેતા કે સ્વામી એમને કીધું કે એમને કેવું, બેટા હવે તારું એક ઘર છે, તું ત્યારે એમાં અમે સુખી, તું સુખી, એ સુખી, બધા આનંદમાં, અને કદાચ કંઈક જરૂર હોય તો 2-4 દિવસ એકવાર, 2-4 મહિને એકવાર ફોન કરવાનો. હવે રોજ સાંજે તમને ફોન કર્યો હું હોય, ભાખરી કરી થેપલા કરે, આટલું જ હોય. રોજ સાંજે તમે કોઈની સાથે વાત કરો એટલે વાતમાં કોઈ માલ ના હોય, પછી એમાં ખોટી વાતોનો અભાવ કોની જ વાતો થાય. કે રોજ તો તારા પાસે સારી વાતો ક્યાં આવે, અઠવાડિયે એક વાર નથી હોતી. એટલે આ પારિવારિક એકતા માટે એ દ્વારા જે સુખ છે એ સુખનો સિદ્ધાંત છે. એટલે ત્યાં સીધું સજેશન નહીં કરો બીજા દિવસે જઈને કે આ ફ્રીજ છે ને સહેજ જો આપણે આમ રાખીએ ને તો બાયણું ખોલતા ફાવે. હવે બધાને 8 વર્ષથી દિશામાં બાયણું ખોલતા ફાવી ગયું છે, તું ફવડાવી દે, આટલું જ કરવાનું છે. એટલે આ સજેશન, એટલે 2 વર્ષ સુધી મૌન રહેવું. બીજું, સહન તો કરવું પડે, આ સુખી થવાનો સિદ્ધાંત છે. દીકરી એ સાસરે અને દીકરાએ નોકરી ઉપર, હા કે ના? એમાં પ્રાઇવેટમાં જોબ કરશો એટલે અનુભવ થતો જ હશે, હા કે ના? બોલો દોસ્તી, થતો જ હોય. તો સહન તો થોડું કરવું પડે. સામે વડીલ છે, મોટા છે, મર્યાદા છે, કદાચ આપણું મન મૂંઝાય, મન ના માને, પણ એને વારે વારે કહેવું તો પડે જ આપણે કે ભાઈ વડીલ છે, મોટા છે, કરવું પડે, સહન કરી લેવું પડે. એવું થોડુંક તો મન રાખવું પડે. બાકી એ વૃત્તિ ના હોય તમે દરેક વખતે ફ્રન્ટ ઉપર આવી જાઓ, દરેક વખતે એમ કહો કે મારું ધાર્યું થાય, એવું તો થવાનું નથી.
તમારે લગ્ન જીવનના 10 વર્ષ 20 વર્ષ 30 વર્ષ પસાર થાય, બધું તમારા ધાર્યા પ્રમાણે થયું છે? જોસ્તી કહો, કબૂલાત કરીને થાય જ નહીં. એકવાર છે ને એક પતિ પત્નીને 50 વર્ષ લગ્ન જીવનના પૂરા થયા, એટલે બધા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સ બધા એમની પાર્ટી રાખી અને સ્ટેજ ઉપર 2 જણા બેસાડ્યા, બેને અને એક બુદ્ધિશાળી બેઠા હતા સભામાં. એમના હાથ ઊંચો કર્યો કે આપણે એવું કરીએ કે જેને આ કપલ સાથે કંઈક ને કંઈક એવા સ્મૃતિના પ્રસંગો શેર કરે. બધા 25 years 50 yearsમાં જ થતું હોય, એટલે વારે પરથી બધાને 1 મિનિટ મળે અને કંઈક એ પરિવાર સાથે, એ કપલ સાથે, હસબન્ડ વાઈફ સાથે કંઈક એવો સ્મૃતિનો સારો આનંદનો પ્રસંગ હોય, બધા શેર કરે. કલાક 2 કલાક 3 કલાક નીકળી જતા હોય છે આમાં. એ પતિ પછી બીજા હાથ ઊંચો કર્યો કે સર, જો તમને પ્રશ્ન ના હોય તો હું એક પ્રશ્ન પૂછું? તો કે પૂછો. કે તમારા સુખી લગ્ન જીવનનું રહસ્ય શું? જો લગ્ન જીવનની આગળ સુખી વાપરેલો શબ્દ, પછી રહસ્ય પૂછેલું. એટલે પતિએ કહ્યું, સીધો સિદ્ધાંત છે, બધા અગત્યના અને મોટા નિર્ણય હું જ લઉં, મારે જ લેવાના, મારે કોઈને પૂછવાનું નહીં, કોઈ આર્ગ્યુમેન્ટ પણ નહીં કરવાની, એમાંય મારી આ પત્ની બાજુ બેઠી અને હા જ પાડવાની. જો પાછા બધા સ્તબ્ધ થઈ ગયા. અને બધા ઓછા અગત્યના નિર્ણય હોય એ મારા પત્ની લે, એમાં હું માથાકૂટ ના કરું, ભાઈ કર. આ રીતે અમારે 50 વર્ષ ચાલ્યું. તમને લાગે છે 50 વર્ષ ચાલે? સુખી થવાનો સિદ્ધાંત ખરો? નહીં ને, આવી ગયું કરું નહીં. પછી બીજા કોઈ બુદ્ધિશાળી બેઠા હતા, બોટાદ ના જતા, એને પ્રશ્ન પૂછ્યો, એ જો તમને વાંધો ના હોય તો તમે 2-3 આઈટમ કહો કે કયા અગત્યના નિર્ણય તમે જ લો અને પત્નીમાં માથાકૂટ જ નહીં કરવાની. ઓછા અગત્યના હોય પત્ની લઈને તમે માથાકૂટ ના કરો, એવા 2-3 તો લિસ્ટમાં બતાવો, કંઈક અમને સમજણ પડે. એટલે પતિ કે સિમ્પલ, જે ઓછા અગત્યના નિર્ણયો છે, જે મારા પત્ની લે અને હું એમાં માથાકૂટ ન કરું, એ કયું મકાન રહેવા માટે ખરીદવું એ નક્કી કરે. એ મકાનનું ઇન્ટિરિયર્સ કેવા કરવા, કર્ટન, સોફા, ડાઇનિંગ, એ નક્કી કરે. છોકરાઓને કયા સ્કૂલે ભણવા મોકલવા એ નક્કી કરે. અમારા જે સગાવાલા છે એમાં કેવા પ્રકારનો કેટલો વ્યવહાર રાખવો, બોલવા ચાલવા ઉઠવા બેસવામાં મર્યાદા, બીજું ત્રીજું ઓછું વધતું, એ બધું એ નક્કી કરે. લગ્નમાં જે બીજે ત્રીજે તો કેટલી ભેટ સેવા કરવી એ બધું એ નક્કી કરે. પિકનિક ઉપર જવું હોય તો પિકનિકનું સ્થળ અને ટ્રાવેલ ને બધું એ નક્કી કરે. દિવાળીના 10 દિવસ પહેલા અમને કપડાની ખરીદી કરવા જઈએ તો કોને કયા કપડાં, અમે બધા તો ઉભા રહીએ, નક્કી એ કરે. અમારે જ્યારે બહાર ફરવા જવાનું હોય ત્યારે કોને કયા કપડાં પહેરવા એ પણ એ નક્કી કરે. એટલે આવું આખું લાંબુ લિસ્ટ બતાવ્યું. એ સભામાં બધાને થઈ મૂંઝવણ, જેમ તમને અત્યારે થઈ તેમ, કે ઓછા અગત્યના નિર્ણય જે પત્ની લે, પતિ હાથ પડે, એમાં ઘર આવી ગયું, ધંધો આવી ગયો, ઇન્સ્યોરન્સ આવી ગયું, કપડાં આવી ગયા, સગાવાલામાં સંબંધો આવી ગયા, ખરીદી આવી ગઈ. હવે કયા વધારે અગત્યના નિર્ણય કે ભાઈ સાહેબ લે ને પત્ની આ પડે? એટલે કોકે પૂછ્યું કે હવે કયા વધારે અગત્યના નિર્ણય બાકી રહ્યા એ જે તમે લો અને એમાં તમારા પત્ની ચંચુપાત જ કરે નહીં? તો કે અફઘાનિસ્તાનની અંદર અમેરિકા એન્ટર થવું જોઈએ કે નહીં? હું કહું ના, મારા પત્ની કે તમારો નિર્ણય બરોબર છે, ના થવું છે, જો આપણે ચા પી લઈએ. ઈરાકમાં અમેરિકા યુદ્ધ કરવું જોઈએ કે નહીં? હું કહું કરવું જ જોઈએ. પત્ની કે તમારો નિર્ણય બરોબર છે, કરવું જ જોઈએ, તો ચા પી લો. એટલે જે ઓછા અગત્યના નિર્ણય છે, જે અમારી 4 દિવાલને ઇફેક્ટ કરે છે, પત્ની લે, અને જે અગત્યનો નિર્ણય છે જેની વૈશ્વિક ફલક ઉપર અસર હોય એ હું લઉં છું. આવી રીતે અમારું 50 વર્ષ ચાલ્યું. બધા હસો, જેમાં ઘણાને હશે આવું. કમિંગ બેક ટુ ધ પોઈન્ટ, પ્રમુખ સ્વામી મહારાજને આપણે જે પ્રસંગની વાત કરતા હતા, સ્વામીને આ પ્રસંગની વાત કરીને પૂછ્યું, એમાંથી આપણે આ પ્રસંગની વાત કરી. તો જો નાના મોટા પ્રસંગો જીવનમાં અથવા તો પરિવારમાં આવી રીતે બનતા રહે, નિર્ણયની વાત હોય, પણ પ્રમુખ સ્વામી મહારાજ એક વાત બહુ સરસ કરતા. મહંત સ્વામી મહારાજ તો અત્યારે અત્યંત એની ઉપર આગ્રહ રાખે છે કે સંપની ભાવના રાખવી. બહુધા જ્યાં કોમ્પ્રોમાઇઝ થતું હોય ત્યાં કોમ્પ્રોમાઇઝ કરી લેવું. લાઈફ છે ને
એએસી, એક્સેપ્ટન્સ, એડજસ્ટમેન્ટ એન્ડ કોમ્પ્રોમાઇઝ જ છે. બહુ શાંતિથી વિચારશો ને તો જીવનમાં હું એક સિદ્ધાંત શીખવાડું છું, 40-30-20-10 નો સિદ્ધાંત. 40-30-20-10 એટલે 100 પૂરા થાય ને. હવે બહુ શાંતિથી આ સિદ્ધાંત સમજો. 7 અબજની વસ્તીને લાગુ પડે છે. તમે તમારા જીવનમાં નક્કી કરેલા કામ અને બાંધેલા સંબંધો એમાંથી 40% તમારા મન પ્રમાણે આજીવન ચાલશે, એટલે એમાં ખૂબ આનંદ આવી જશે. બીજા 30% કામ, જે તમે કામ નક્કી કરે છે એમાંથી 30% એ તમારે પૂરા કરવા માટે ખૂબ એનર્જી, ખૂબ રિસોર્સિસ લગાવવા પડશે. અને 30% સંબંધો એવા છે કે એમાં ખૂબ એને માનપાન આપશો ને ત્યારે માન સંબંધ ટકશે. કેટલા ટકા થયા? 70. 20% કામ તમને અસફળતા અને લોસ લાવવા માટે જ આવે છે, એ સ્વીકારી લેવાનું. અને 20% સંબંધો છે બગડવા માટે જ સર્જાય છે, એ સિદ્ધાંત સ્વીકારી લેવાનો. એટલે શું સુખી રહેવાય. કેટલા ટકા થયા? 90. છેલ્લા 10% કામ એ તમને ભારે નિષ્ફળતા, હેવી લોસ એ લાવવા માટે આવે છે. અને 10% તમારા બાંધેલા જીવનમાં સંબંધો એ દુશ્મનાવટમાં, અને કદાચ દુશ્મનાવટ ના હોય તો સ્પર્ધામાં પરિવર્તિત થવા માટે જ સર્જાય છે. આ સ્વીકારી લેવાનું. આ 40-30-20-10 નો સિદ્ધાંત 7 અબજને લાગુ પડે છે, એમાંથી આપણે બાકાત નથી. તો કદાચ કોઈ સંબંધ બગડે, અસુખ થાય, તો સુખી થવાનો સિદ્ધાંત શું છે? એ સંબંધને સુધારવા માટે પ્રેક્ટિકલથી દર 2 મહિને 6 મહિના સુધી 3 વખત પ્રયત્ન કરી લેવાનો. પછી ના સુધરે, સમજે કે આ સંબંધ સુધરે એમ નથી, એનું ખરાબ ન ઈચ્છવું, એનું ખરાબ ન બોલવું, એને ગાળ ન દેવી, બહુ મોટું ગુડ બાય કહી દેવું, અને પછી એની માટે પ્રાર્થના કરી ગોળ ફરી જવું. અને સૌથી અગત્યનું કામ ભૂલવું નહીં કે મોબાઈલમાંથી એનો નંબર ડિલીટ કરી નાખો. એટલે શું બધું સ્ક્રોલ કરીને વારે વાર અને મને આવું કર્યું, એ ઝાટકા વારે વારે ના આવે. આ પ્રેક્ટિકલ છે. એટલે સંબંધ બગડે તો પ્રયત્ન કરો, પણ એને 20 અને 10% છેલ્લે નાખી દેવો. બધાને બને છે આ. જીગર જાન મિત્ર એ જાણી દુશ્મનમાં પરિવર્તિત થઈ જાય, થાય છે. જે વ્યક્તિને તમે પોતાના માનેલા હોય, 25, 30, 40, 50 વર્ષ સાથે હોય, એવા વ્યક્તિઓ પણ દગો દે છે, એવા ઇતિહાસના પન્ના ભરેલા છે. એટલે બનવા જોગ છે આ. તો સુખી તમારા સિદ્ધાંત માટે આ 40-30-20-10 નો સિદ્ધાંત સ્વીકારી લેવાનો. તો શું શાંતિ રહે, સ્થિરતા રહે. એ થાય. સંબંધ બગડે, કામ બગડે, બધા કામ સુધરશે અને બધા જ સંબંધ આનંદમય ચાલશે આ જીવન. એવી આપણા જન્મ વખતે ભગવાન આપણને ગેરંટી લખી નથી આપી. સીધી વાત છે. બધા કામ મારા સુધરે જ અને બધા સંબંધો આનંદમય જ ચાલે એવી ગેરંટી ભગવાન લખી આપી છે? નથી લખી આપી. એ બહુ જ સરસ સિદ્ધાંત. 1996 પ્રમુખ સ્વામી મહારાજ સાથે અમે પરદેશ ગયેલા. એ અમેરિકામાં ફેમિલી શિબિર હતી, ત્યારે ન્યુયોર્કમાં શિબિર ચાલતી હતી. તેથી મોબાઈલ ફોન નવા નીકળેલા. તો ત્યાં પેલા કાર્યકર હતા ને બાલ મંડળના, એ મને કહે કે સ્વામી, આ 2-3 બાળકોને જો તમે સંતો વાત કરો ને કે આવો શિબિરમાં તો આવશે, હું તમને ફોન જોડીને આપું. મેં કહું આપો, વાત કરીએ, આપણે બોલાવીએ. એટલે એમને ફોન જોડ્યો. પછી એંગેજ આવો, મને કે સ્વામી એંગેજ આવે છે. સારું. અમે બેઠા, પછી 2-3 બાળકો સાથે વાત કરી. બપોર સાંજ સુધીમાં આવ્યા. પણ એ કાર્યકરે મને કીધું, સ્વામી એ એંગેજ ટોન આવે છે ને લેન્ડલાઈન ઉપર, ત્યારે એક સરસ ઓડિયો વાગે છે, મેલ વોઇસમાં છે, તમારે સાંભળવા જેવો છે. એટલે સાંભળીએ. બહુ સરસ બોલતા હતા. એંગેજ ટોન આવે ને તમને ટુ 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 ચાલુ ના રાખે, તમને કંઈક સરસ વિચાર આપે. એટલો સરસ વિચાર હતો એ. એમાં લખેલું, એ બોલતા હતા કે લાઈફ ઇઝ લાઈક અ બોક્સ ઓફ મિક્સ ચોકલેટ્સ. જીવન શું છે કે મિક્સ ચોકલેટનું એક બોક્સ છે. અંદર ખાટી, મીઠી બધા પ્રકારની ચોકલેટ છે. લાંબી, ટૂંકી, ગોળ બધા પ્રકારની છે. લાલ, ભૂરી, પીળી, વેપરવાળી છે, મિક્સ છે. તે વખતે બાળકો એકબીજાને ગિફ્ટમાં આપી શકે એની માટે આવું એક ચોકલેટ બોક્સ ગિફ્ટ બોક્સ તરીકે આવતું. પણ એનું રહસ્ય છે કે એને ઢાંકણું ના હોય. એને એક નાનું કાણું ઉપરથી આમ દબાઈને તમે પાડી શકો, અને નાના બાળકની આંગળી અંદર જાય ને આમ એટલું જ હોય. એટલે એને રોજ સવારે જો ચોકલેટ ખાવી હોય તો પહેલા તો એને મહેનત કરવાની, ચોકલેટ બહાર કાઢવાની. એમ કે પછાડને ઢાંકણું ખુલે ઢગલો થાય એવું ના હોય. બાળકને નાનપણથી શીખવાડે.
કે એવરીથિંગ હેઝ અ વેલ્યુ. પછી બિચારો આંગળી અંદર નાખી અને એક ચોકલેટ નજીક લાવે, ખેંચીને જોતો જાય, નજીક લાવતો જાય, બહુ મહેનત એને એક ચોકલેટ મળે. પછી અદ્ભુત સિદ્ધાંત જીવનનો લખેલો હતો. પહેલું વાક્ય હતું કે લાઈફ ઇઝ અ બેગ ઓફ મિક્સ ચોકલેટ્સ. બધા પ્રકારની ચોકલેટ છે. whichever you get in the morning by your efforts and by your luck, accept it, eat it and enjoy it. સવારે જે ચોકલેટ હાથમાં આવે ને સ્વીકારી લેવાની, ખાઈ લેવાની અને આનંદ કરી લેવાનો. જેમાં પીળી વેપરવાળી આવી, લાલ વેપરવાળી ના આવી, જેમાં લાંબી આવીને ગોળ ના આવી. તો આપણા પ્રમાણે જીવનના બધા ક્રમ ચાલતા નથી. રોજ સવારે મહેનત કરીને એક ચોકલેટ બોક્સમાંથી કાઢી લેવાની, પણ જે આવે એ ખાઈને આનંદ કરી લેવાનો. બહુ સરસ સિદ્ધાંત છે આ. એમ પરિવારમાં પણ જે સભ્યો આપણી સાથે આવ્યા છે, કર્મના સંબંધે આવ્યા છે, પૂર્ણ રીતે સ્વીકારી લેવાના. એક્સેપ્ટન્સ, 100% એક્સેપ્ટન્સ. બીડી સોની સાહેબ બહુ લીડિંગ ફેમિલી કોર્ટના જજ, બીડી સોની સાહેબ અમદાવાદમાં એક અમારી શિબિરમાં મંચ પરથી એમને ઇન્ટરવ્યુ લેવામાં આવેલો. એમને પૂછ્યું કે તમે તો હજારો ફેમિલી ડિસ્પ્યુટ્સ તમારા કોર્ટમાં સાંભળ્યા છે અને તમે એનું સમાધાન ને જજમેન્ટ આપ્યું છે. તમારી દ્રષ્ટિએ પારિવારિક વિસંવાદિતતા માટેનું મુખ્ય કારણ શું છે? ત્યારે હજારો પરિવારની વિસંવાદિતતા સાંભળીને સમાધાન આપનાર બીડી સોની સાહેબે કહ્યું, ડિસ્ટ્રિક્ટ જજ તરીકે રિટાયર થયેલા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી, એમણે કહ્યું, એક જ વાક્ય બોલ્યા કે આજે ટોલરન્સ અને એક્સેપ્ટન્સ હેઝ ગોન ડાઉન ટુ ઝીરો. સામેવાળી વ્યક્તિને સ્વીકાર કરવાની ભાવના, પૂર્ણ રીતે સ્વીકારવાની ભાવના અને સહન કરવાની ભાવના બહુ જ ઓછી, નહીવત, ઝીરો થઈ ગઈ છે. બીજાની વાત રહેવા દો. પરિવારમાં તમે જે સાથે આવ્યા છો એમાં તો પૂર્ણ સ્વીકારની ભાવના નહીં, કારણ કે હવે એમાં કંઈ બદલાવાનું નથી. તમારા સંતાનો છે, તમારા સંતાનો જ છે, મા બાપ છે, મા બાપ છે, પતિ પત્ની છે, પતિ પત્ની છે જ. ઇઝ નોટ ગોઈંગ ટુ ચેન્જ. સ્ટીફન કોવીએ 7 હેબિટ્સ લખી, પછી 8મી હેબિટ એમને લખ્યું કે એક હેબિટ બાકી રહી ગઈ, 7 નહીં 8 હોવી જોઈએ, અને 8મી હેબિટ લખી. 2006માં મુંબઈમાં એ ઓબેરોયમાં એ બુકના પ્રચાર માટે આવેલા. 86 સેકન્ડમાં ઈ ટિકિટ ઓપન થઈ, 86 સેકન્ડમાં 700 ટિકિટ વેચી ગઈ. 23,000 રૂપિયાની એક ટિકિટ 86 સેકન્ડમાં વેચી ગઈ. કારણ કે નામ મોટું હતું, સ્ટીફન કોવી. તો કે અતિ અસરકારક વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિઓની આ 7 આદતો હતી, પણ 8મી આદત આ હતી. 6 કલાકનો સેમિનાર કર્યો, પોતે તો 1.5 કલાક સ્ટેજ ઉપર આવેલા, બાકી મેનેજર અને સ્ક્રીન દ્વારા ચાલતું હતું. પણ એક વાક્ય વારે વારે જે બોલતા હતા એ વાક્ય બીજે દિવસે ડીએનએ માં ન્યૂઝપેપરમાં આવેલું. એ કટિંગ હજી મારી પાસે છે. એ બોક્સ આર્ટિકલમાં લખેલું બહુ જ અદ્ભુત વાક્ય, જે વાક્ય ઉપર ભારતમાં 5 દિવસમાં 4 સેમિનારમાં 5 થી 6 કરોડ રૂપિયા કમાઈને જતા રહ્યા. એ વાક્ય એ બોલતા, એ કહેતા કે ડોન્ટ એક્સપેક્ટ અધર્સ ટુ ચેન્જ, ફર્સ્ટ ચેન્જ યોરસેલ્ફ, અધર્સ વિલ ફોલો. કે સામેવાળી વ્યક્તિ મને અનુકૂળ થાય એવી અપેક્ષા તમે પછી રાખજો. પહેલા હું ક્યાં એને અનુકૂળ થઈ શકું છું એવો વિચાર રાખીને થોડો પ્રયત્ન કરજો, તો આપોઆપ એ વ્યક્તિ તમને અનુકૂળ થવાનો પ્રયત્ન કરશે. આ સાધુતાની વાત છે. બધા તો સ્ટીફન કોવી છે, 3-piece સૂટ પહેર્યો, માઇક પહેર્યું એટલે ફરતા ફરતા બોલે, 30 રૂપિયા લઈ જાય. 1941 ઈસવીસનમાં યોગીજી મહારાજે યોગી ગીતામાં વાક્ય લખ્યું છે બીજા શબ્દોમાં, કટ વળી જવું, પોતાનો એકડો સાચો રાખવો નહીં, એટલે કે અનુકૂળ થવાનો પ્રયત્ન કરો. તો પારિવારિક સંબંધો માટે એક સમય, બીજું એડજસ્ટમેન્ટ, એક્સેપ્ટન્સ અને કોમ્પ્રોમાઇઝની ભાવના રાખવી, અને ત્રીજી અને છેલ્લી વાત કે પરિવારમાં સંસ્કાર અને શ્રદ્ધા એ સુખી થવાનો બહુ મોટો સિદ્ધાંત છે. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે જો તમે તમારા સંતાનોને સંસ્કાર નહીં આપો તો સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો આવશે. અને તમે 1.5-2 વર્ષ પહેલા એક વિડીયો વોટ્સએપ ઉપર વાયરલ થયેલી તમે જોઈ હશે. મુંબઈના એક બહુ ધનાઢ્ય અબજોપતિ વ્યક્તિએ સેલ્ફી વિડીયો રિલીઝ કરેલી રોતા રોતા. 20,000 કરોડનું પોતાનું બિઝનેસ એમ્પાયર, શૂટિંગ્સ એન્ડ શોટિંગ્સ, તમને બધા નામ યાદ આવી ગયા હશે. પોતાના દીકરાને આપ્યું, અને જે કંઈ પ્રસંગો બન્યા હશે દીકરાએ બાપને ઘરમાંથી કાઢી મૂક્યા. કે નેપેન્સી રોડ ઉપર 2 BHK ભાડે ફ્લેટ ઉપર એક શેફ અને એક ડ્રાઈવર આપી દીધો, અને ત્યારે તમે રોતા રોતા વિડીયો જાહેર કરી.
તો પ્રમુખ સ્વામી મહારાજની વાત આ સાચી ને, સંપત્તિ આપી પણ સંસ્કાર નહીં આપ્યા. એટલે અહીંયા બેઠા છો તમે, તમારા સંતાનો નાના હતા ત્યારે એને શ્રવણ, પ્રહલાદ, નચિકેતા કે ધ્રુવની વાત કરી છે. ખાલી આંગળી ઊંચી કરજો ફેથફુલી, ભગવાન અહીંયા બેઠા છે, ફેથફુલી આંગળી ઊંચી કરજો. કેટલા જણાએ કરી છે? જો આમ 5 આમ 10 હાથ ઊંચા છે. એટલે તમારે ખાલી એને રોજર ફેડરરની, વિરાટ કોહલીની જ વાતો કરવાની છે કે બેટા ઇમરાન ખાન કહેવાય, પહેલા ક્રિકેટર હતા, પાકિસ્તાનના પ્રાઇમ મિનિસ્ટર છે. તમે એને શ્રવણની વાત કરી છે. નાનપણમાં બધી જીબી ફ્રી હોય, અત્યારે વપરાયેલી હોય, નાનપણમાં બધી ફ્રી હોય, જે અંદર નાખો સ્ટક થઈ જાય. તમે એને શ્રવણનું કેરેક્ટર અંદરમાં ઉતાર્યું હશે તો તમે ક્યારેક વૃદ્ધ અવસ્થામાં માથું કે પગ દુખતા હશે તો માથું કે પગ દબાવશે, તો ગળું તો છે જ, જોને દબી દીધું 20,000 કરોડમાં. એટલે આ વાત સાચી છે. એની માટે એક અદ્ભુત વાત કરતા, જે છેલ્લી વાત કરીને આપણે પૂરું કરીએ. પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ ઉપક્રમે સૌથી મોટો સંદેશ સમાજ માટે હોય તો એ ઘર સભા. પ્રમુખ સ્વામી મહારાજ ના હૃદય અમૃતની આ વાત છે. એ પોતે કહેતા કે ઘરમાં બધાએ સાથે અઠવાડિયે 2 વખત બેસવું. રાત્રિ ભોજન માટે તમે બેસો છો, કોઈ ટીવી સિરિયલ જોવા માટે તો બેસો છો, એ સિવાય કેવળ આધ્યાત્મિક સ્પિરિચ્યુઅલ સેશન માટે 20-25 મિનિટ સાથે બેસવું. પ્રમુખ સ્વામી મહારાજ ઘર સભા કહેતા. પ્રથમ 5 મિનિટ ભગવાનનું નામ સ્મરણ, તમે જે પણ ભગવાનમાં માનતો. બીજી 10 મિનિટ કોઈ સત્શાસ્ત્રનું વાંચન, રામાયણ હોય, મહાભારત હોય, ભગવાન સ્વામિનારાયણ જીવન ચરિત્ર હોય. પ્રમુખ સ્વામી જેવા મહાન સંતનું જીવન ચરિત્ર ભાગ 1, ભાગ 2 બહુ વિસ્તૃત બહાર પડ્યા. હું તમને ચેલેન્જ અને ગેરંટી સાથે એક વાત કરું, તમને કદાચ ઓછી મનાશે પણ જે હકીકત છે. પ્રમુખ સ્વામી મહારાજના વિસ્તૃત જીવન ચરિત્ર ભાગ 1 ને ભાગ 2 છે. હજી આગળ ઘણા બધા ભાગ આવશે. અથવા રામાયણ કે મહાભારત તમે વાંચ્યું હોય, હવે વાક્ય સાંભળજો અને શાંતિથી ઘરે જઈને વિચાર કરજો. એક જ વાક્યમાં તમારા જીવનમાંથી કોઈ પણ એક પ્રસંગ ઉઠાવજો, પૂર્વ અત્યાર સુધીમાં 20, 25, 30, 40, 50 વર્ષમાં બન્યો હોય તે કોઈ પણ એક પ્રસંગ ઉપાડજો. એ પ્રસંગ રામાયણ કે મહાભારતમાં બન્યો જ હશે, તમે જોજો, ચેક કરજો. હવે એટલું ઊંડાણ અને એટલી હાઈટ આ ધર્મ ગ્રંથોમાં, આ ઇતિહાસ ગ્રંથોમાં રહેલી છે. ક્યાંક ને ક્યાંક એ પ્રસંગ અર્જુનના જીવનમાં, રામના જીવનમાં, લક્ષ્મણના જીવનમાં, સીતાજીના જીવનમાં, યુધિષ્ઠિર, દ્રૌપદી, કોકના જીવનમાં તો તમારા બનેલો પ્રસંગ બન્યો જ હોય. કાં તો રામાયણ કાં તો મહાભારત. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ તમને આ મળશે. સેમ થિંગ એપ્લાઇઝ. હવે જો તમે શાંતિથી ઘર સભામાં રોજ 10 મિનિટે વાંચતા હો, પછી પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે 5 મિનિટ આપલે કરી, કોને શું વાત ગમી, શું સમજાયું, તો તમારા ઘરમાં કે વ્યક્તિગત જીવનમાં, વ્યવસાયિક જીવનમાં કોઈ પ્રશ્ન ઊભો થાય તો તમે તરત રિલેટ કરી શકો. બરાબર, રામાયણમાં ભગવાન રામના જીવનમાં પ્રસંગ ઊભો થયેલો, એ વખતે અમને શું કર્યું, શું વિચાર્યું, કેવી રીતે વર્ત્યા, મારે એવી રીતે વિચારવું ને એ રીતે વર્તવાનું. તમારે કોઈ સોશિયલ કાઉન્સેલિંગની જરૂર નહીં પડે. સીધું સોશિયલ કાઉન્સેલિંગ મફતમાં, અને એ રીતે વર્તો, સીધા પ્રશ્નમાંથી બહાર આવી જાઓ. એટલીસ્ટ તમારા ઘરમાં કંઈક પ્રશ્ન ઊભો થાય તો તમને એટલી તો ખબર પડે કે આ પ્રશ્ન જે ઊભો થયો છે એમાં મારો રોલ દશરથનો છે, રામનો છે, કૈકેયીનો છે કે મંથરાનો છે, એટલી તો ખબર પડે. અંગ્રેજીમાં એક કહેવત છે, ઇફ યુ નો યોર રોલ ઇન ધ પ્રોબ્લેમ ઇટ ઇઝ હાફ સોલ્વડ. પ્રશ્ન જે ઊભો થયો એમાં તમારો રોલ શું છે તમને ખબર પડે ને તો એ પ્રશ્નનું અડધું સમાધાન તો આવી ગયું. એટલી ડેપ્થ છે આ. સત્શાસ્ત્રોમાં છે. છેલ્લે ભગવાનની આરતી કરીને એકબીજાને પગે લાગીને ઊભા થવું. પ્રમુખ સ્વામી મહારાજ ઘર સભા કહેતા ને એક વખત પ્રમુખ સ્વામી મહારાજ તો ત્યાં સુધી બોલેલા કે ઘર સભાથી વિશ્વ શાંતિ થશે. આ સુખી થવાનો સિદ્ધાંત, વિશ્વ શાંતિ થશે. BAPS સંસ્થા દ્વારા ઘર સભા નામનું પુસ્તક પ્રકાશિત થયું છે. એમાં સાચા પ્રસંગો નામ અને ગામથી એમની અનુમતિઓ લઈને લખવામાં આવ્યા છે. કેટલા બધા પરિવારમાં સાસુઓના પ્રશ્ન મટી ગયા, કેટલા બધા પરિવારોમાં બાપ દીકરા વચ્ચેની અનસમજણ દૂર થઈ, કેટલા બધા પરિવારોમાં 2 યુવાન ભાઈઓ ધંધામાં સાથે જોડાયા હોય અને નિર્ણયાત્મક પ્રશ્નો હોય તો એ સમાધાન આવ્યા છે. વિચારની શુદ્ધિ આવી છે, વર્તનની શુદ્ધિ આવી છે, વ્યસન મુક્ત થયા છે, વહેમ દૂર થયા છે, ચારિત્ર દ્રઢ થયું છે, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિ થઈ છે, નાસ્તિકતા દૂર થઈ છે. આવા સેંકડો પ્રસંગો બનેલા છે. તો આ અક્ષીર ઉપાય છે. તમે પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ નિમિત્તે અઠવાડિયે 2 વખત ચાલુ કરજો. 6 મહિનામાં જો તમને આવો કંઈક લાભ ન થાય, ચોક્કસ થશે, અનુભૂતિ થશે જ
કારણ કે આવા મહાન સંતના હૃદય અમૃતની આ વાત છે. અને બોલ્યા છે કે પારિવારિક સંપ સુરતભાવ એકતાના દ્વારા રહેશે જ. તમને કંઈક અનુભૂતિ એ કરાવશે, તમે પ્રયત્ન કરજો. અને તમને અનુભૂતિ ના થાય વર્ષ 2 વર્ષ 2-4 વર્ષમાં કે આનાથી કંઈ અમે પરિવારમાં વિશેષ લાભ ના થયો, વ્યક્તિગત જીવનમાં કંઈ લાભ ના થયો, એટલે કોઈ સંતો આવે જ છે, પાછું આપી દેજો. તે પછી સ્વામીએ વાત કરીને પ્રોડક્ટ બોગસ હતી. પણ તમારી પ્રોડક્ટ ઉપર છે ને ISO હોય છે, ખબર છે? તમે ISO કરાવવા માટે પ્રયત્ન કરો છો ને, જેટલા કારખાનામાં મેન્યુફેક્ચરિંગમાં છે ને ખબર હશે, ISO ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન 9000, 9001, 9002. તમારી પ્રોડક્ટ ISO હોય છે ને, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન. અમારી પ્રોડક્ટ પણ ISO ઇન્ટરનેશનલ સ્પિરિચ્યુઅલ ઓર્ગેનાઇઝેશન. આ સ્ટાન્ડર્ડ પ્રોડક્ટ છે, એમ પાછી ના પડે માર્કેટમાંથી. હજારો પરિવાર આજે BAPS સંસ્થામાં હજારો પરિવાર આ ઘર સભા નિત્ય કરે છે અને બધા સુખી છે. મોટો પ્રશ્ન તો કોર્ટમાં શું ચાલે? ફેમિલી કોર્ટમાં સાસુ વહુનો, મધર ઇન લો, ડોટર ઇન લો. એક વાર બહુ વિચાર કરો કે આ સંબંધ, આ નામાભીકરણ કેવી રીતે થયું? મધર ઇન લો, ડોટર ઇન લો, એ નામાભીકરણ કેવી રીતે થયું? પછી બહુ વિચાર પછી ખબર પડી કે આ સંબંધમાં કુદરતી લો, કાયદા, કોર્ટ તરફ જવાની ટેન્ડન્સી છે. એટલે ડોટર ઇન લો, સન ઇન લો, એટલે પછી બહુ વિચાર આવ્યો, મધર બીકમ્સ મધર ઇન લો, ડોટર ઇન લો બને, સન ઇન લો બને, ફાધર ઇન લો બને. વાઇફ કોઈ દિવસ વાઇફ ઇન લો ના બને. કેમ? શી ઇઝ ધ લો, પોતે જ કાયદો. એટલે એ આ ઘર સભાથી ડરશે. એટલે ઘર સભા. અને તમને જે નામ સ્મરણની વાત કરી, તમે યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયા, યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયામાં ત્યાં બધે સર્વે થયા, એક્સપેરિમેન્ટ થયા ક્લિનિકલી. ડૉક્ટર એન્ડ્રયુ ન્યુબર્ટ, ડૉક્ટર H.G. કોઈન, તમે નામ નાખજો ગૂગલ પર, તમને નામ મળશે. એ લોકોએ સાયકોન્યુરો સોફ્ટવેરથી સિક્રિશન્સ, હાર્મોન સિક્રિશન્સ જે પિટ્યુટરી ગ્લેન્ડને બધેથી થાય એમાંથી પ્રૂવ કર્યું કેવા વિચારો, કેવા મૂડમાં કેવા સિક્રિશન્સ આવતા હોય છે. તો એ લોકોએ સાબિત કર્યું કે ભગવાનનું નામ સ્મરણ નિત્ય કરવાથી તમારી યાદશક્તિ વધે છે, તમારો વિલ પાવર વધે છે, તમારો કોન્ફિડન્સ લેવલ ઊંચો જાય છે, તમારી બફર કેપેસિટી એટલે શું, દુઃખ સહન કરવાની શક્તિ વધે છે, અને છેલ્લી સ્ટ્રેન્થ ઓફ ઇમ્યુન સિસ્ટમ એટલે કે રોગ પ્રતિકારક શક્તિ વધે છે. આટલા લાભ ભગવાનના નામ સ્મરણથી છે. તો કરવું જોઈએ કે ના કરવું જોઈએ? હા કે ના? જે કરતા હોય ને અભિનંદન, ના કરતા હોય 10 મિનિટ કાલથી ચાલુ કરજો. એટલે સુખી થવાના સિદ્ધાંતમાં મેં તમને પહેલી વાત પરિશ્રમી થવું, પણ નૈતિકતા અને પ્રામાણિકતા રાખવી. બીજી વાત, પૈસો અત્યંત જરૂરી છે, પુરુષાર્થ કરવો, પણ નીતિમત્તા છોડીને નહીં, એના 2 સ્વરૂપ જાણી રાખવા. ત્રીજી વાત કરી કે પરિવારમાં સંપ અને સુરતભાવ રાખો. અને ચોથી વાત કરી કે પરમેશ્વરમાં શ્રદ્ધા અને ભક્તિ રાખવા. તો આ 70-80 વર્ષનું જીવન છે, ખૂબ સારી રીતે પૂરું થાય. 5-10 વર્ષ પ્લસ માઇનસ ભગવાનની ઈચ્છાથી. 24 કલાકમાં 1.5 લાખ લોકો પૃથ્વી પરથી વિદાય લે છે. 24 કલાક એટલે 24 × 60 × 60 લગભગ 86,000-87,000 સેકન્ડ થાય. એટલામાં 1.5 લાખ એટલે દર 2 સેકન્ડે પૃથ્વી પરથી 3 વ્યક્તિઓ વિદાય લે છે. આપણે આ પ્રવચન શરૂ કર્યું લગભગ 1.25 કલાક થયા, એટલે 110 મિનિટ થઈ એવું ગણો ને. 110 મિનિટ × 6 એટલે 660. હજી 1 મિનિટ એટલે 6600 સેકન્ડ થઈ. 9000 વ્યક્તિઓ પૃથ્વી પરથી જતા રહ્યા. ભગવાનની ઈચ્છા હોય તાલનું ફૂલ કોન્સન્ટ્રેશન બોટાદ ઉપર મૂકી દેતો 1.5 લાખ. આ હું એટલા માટે કહું છું કે જીવન બહુ ક્ષણિક છે. 70-80 વર્ષ એ બહુ લાંબી વાત ના કહેવાય. એમાં જો આવા સારા વિચારોથી, અભિગમોથી, વર્તણૂકથી જીવન ન જીવીએ તો સંતોષ ન થાય. 80 વર્ષ કે 90 વર્ષની ઉંમરે મરણ પથારીએ છાતી ઉપર હાથ મૂકીને એટલું તો બોલી શકવા જોઈએ કે યસ આઈ લીવડ માય લાઈફ. ભગવાને મને જીવન આપ્યું તો ભગવાન રાજી થાય એવું તો હું જીવન જીવ્યો છું. એ થઈ શકે એ સુખી થયા કહેવાય. આપણા સર્વેના જીવનમાં આવી બુદ્ધિ, આવા વિચાર, આવી પ્રેરણા, આવું વર્તન, એની માટેની શક્તિ